સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। લોહીના સગપણમાં ખેલાયો લોહિયાળ ખેલ। પાપના ડગલે ડગલા મિલાવી પોલીસે જોરાપુરામાં કરાવ્યું કાળનું રિકન્સ્ટ્રક્શન। ખેડૂતના નસીબનું નર્મદાના નીર જેવું અમૃત લૂંટતું ખાતર કૌભાંડ। શ્વેતકટ્ટામાં છુપાયેલા કાળા બજાર પર એસઓજીએ ત્રાટકીને ફેરવી વળ્યું કાયદાનું ચક્ર। ડિજિટલ યુગના સ્માર્ટ મીટર જનતા માટે બન્યા આફત। બિલ ભર્યા છતાં અંધકાર ફેલાવતા તંત્ર સામે અમીરગઢમાં ફાટ્યો જનતાનો રોષનો જ્વાળામુખી। સૂકી ધરા પર પધારશે માં નર્મદાના પાવન નીર। વડગામ અને પાલનપુરના 126 તળાવો છલકાશે, ત્યાં કાયમી મટશે ખેડૂતોની પીર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાના જોરાપુરા ગામમાં નજીવી બાબતે થયેલી લોહિયાળ હત્યાના મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા ઝડપાયેલા 3 આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળ પર ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કર્યું છે। કૌટુંબિક ભાઈઓ વચ્ચેના ખૂની ખેલમાં વેલજીજી ઠાકોર નામના યુવકનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે। મંગળવારે સાંજે જ્યારે વેલજીજી ઠાકોર ખેતરીથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। આરોપી કિશનજી ઠાકોર, મનુજી ઠાકોર, શૈલેષજી ઠાકોર અને મુકેશજી ઠાકોરે પૂર્વ નિયોજિત કાવતરું રચી લોખંડની ટોમી અને ધારિયા જેવા જીવલેણ હથિયારો વડે વેલજીજી પર તૂટી પડ્યા હતા। ગંભીર રીતે ઘાયલ વેલજીજીનું સારવાર દરમિયાન મોત નિપજતા મામલો ગરમાયો હતો અને પરિવારે હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જો કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 4 પૈકીના 3 આરોપીઓની ધરપકડ કરી લેતા મામલો થાળે પડ્યો હતો। આજે ડીસા તાલુકા પોલીસનો મોટો કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપી કિશન, શૈલેષ અને મુકેશને લઈને જોરાપુરા ગામના એ જ ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો। ભર બજારે અને લોકોની હાજરીમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને આખી ઘટનાનું ક્રમવાર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં આરોપીઓએ કઈ રીતે વેલજીજીને આંતર્યા હતા અને કયા હથિયારથી શરીરના કયા ભાગે ઘા માર્યા હતા તેનું ઝીણવટભર્યું પંચનામું કરવામાં આવ્યું હતું। પોલીસની આ આકરી કાર્યવાહી જોઈને ગ્રામજનોના ટોળા પણ ઉમટી પડ્યા હતા, જ્યારે તપાસ અધિકારીઓએ આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલા હથિયારો પણ કબજે કર્યા હતા। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે દરેક નાની વિગત નોંધી હતી, જેથી કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કરી શકાય। આખી પ્રક્રિયા દરમિયાન વાતાવરણમાં ભારે તંગદિલી જોવા મળી હતી, પરંતુ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ રાખીને પુરાવા એકત્ર કરવાની કામગીરી પૂર્ણ કરી હતી। પોલીસની આ સક્રિયતા દર્શાવે છે કે આ કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા માટે તંત્ર કોઈ કચાશ રાખવા માંગતું નથી।
ક્ષણિક આવેશમાં કૌટુંબિક ભાઈઓ જ જ્યારે એકબીજાના જીવના દુશ્મન બને ત્યારે કેવું ભયાનક પરિણામ આવે છે તેનું ઉદાહરણ જોરાપુરાની આ ઘટના છે. હાલમાં 3 આરોપીઓ જેલના સળિયા પાછળ છે અને પોલીસ ચોથા ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે ત્યારે ગ્રામજનો ન્યાયની આશ લગાવીને બેઠા છે. થરાદના ભોરોલ જામપુર રોડ પર આજે સવારે બાળકોથી ભરેલી સ્કૂલ બસ અને પૂરપાટ ઝડપે આવતી ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં સ્કૂલ બસમાં સવાર બાળકોનો આબાદ બચાવ થયો છે, જ્યારે ઇકો કારમાં સવાર 3 મુસાફરોને ઈજાઓ પહોંચી છે. વાવ થરાદ પંથકમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના ભોરોલ જામપુર રોડ પર સામે આવી છે. મળતી માહિતી મુજબ મહેતા એન્ડ એચડી ઝવેરી હાઈસ્કૂલ ભોરોલની બસ સવારના સમયે વિદ્યાર્થીઓને લઈને શાળાએ જઈ રહી હતી. આ દરમિયાન માર્ગ પર પૂર ઝડપે આવી રહેલી એક ઇકો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર સ્કૂલ બસના પાછળના ભાગે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે તેનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બસમાં શાળાના બાળકો સવાર હોવાથી એક પળ માટે ફફડાટ વ્યાપી ગયો હતો, પરંતુ ગંભીર અકસ્માત હોવા છતાં કોઈપણ બાળકને જાનહાનિ કે ઈજા થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. જો કે ઇકો કારમાં સવાર કુલ 5 મુસાફરો પૈકી 3 લોકોને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને અકસ્માતને પગલે રોડ પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને હવે વાહન ચાલકોની સ્પીડ અને સુરક્ષા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનામાં એક મોટી જાનહાનિ ટળી છે, પરંતુ પૂરપાટ ઝડપે દોડતા વાહનો ફરી એકવાર જોખમી સાબિત થયા છે. હવે જોવાનું એ રહે છે કે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરાવવા તંત્ર કેવા પગલાં ભરે છે. ડીસાની કચ્છી કોલોનીમાં મોડી રાત્રે યુવતીને લઈ જવાના જૂના મન દુઃખમાં 4 શખ્સોએ એક પરિવાર પર લાકડાના ધોકા વડે હિંસક હુમલો કર્યો છે. હુમલાખોરોએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી 3 સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ડીસા શહેરના કચ્છી કોલોની વિસ્તારમાં બુધવારે રાત્રે 11 વાગ્યાના સુમારે આતંક જેવો માહોલ સર્જાયો હતો. અહીં રહેતા કમલભાઈ પ્રજાપતિનો પરિવાર જ્યારે ઘરે હાજર હતો ત્યારે અચાનક ઘરના દરવાજા અને બારીઓ પર ધોકાના પ્રહાર થવા લાગ્યા હતા. કમલભાઈના પિતા કરશનભાઈએ ગભરાઈને દરવાજો ખોલતા જ બહાર ઊભેલા ભગુભાઈ પ્રજાપતિ, યોગેશ પ્રજાપતિ, ઈશ્વરભાઈ પ્રજાપતિ અને શૈલેષ રબારી નામના શખ્સોએ હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ યુવતી ધ્રુવીનાબેનને વસંતભાઈ લઈ ગયા હોવાના મામલે ઉશ્કેરાઈને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું અને કરશનભાઈ પર લાકડાના ધોકાથી તૂટી પડ્યા હતા. પિતાને બચાવવા વચ્ચે પડેલા માતા દિવાળીબેન અને મોટા પપ્પા વાલજીભાઈને પણ આ નરાધમોએ નિર્દયતાથી માર માર્યો હતો. હુમલાખોરોએ માત્ર પરિવારને જ નહીં પણ ઘરના બારી દરવાજાના કાચ અને આંગણામાં રહેલા કુંડાઓ પણ તોડી નાખી ભારે નુકસાન કર્યું હતું. બૂમાબૂમ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, જેને જોઈ 4 શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં દિવાળીબેનની હાલત ગંભીર જણાતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. ભોગ બનનાર પરિવારે બુધવારે બપોરે ડીસા દક્ષિણ પોલીસ મથકે 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ રહેણાંક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. નજીવી બાબતે થયેલા આ હિંસક હુમલાએ એક નિર્દોષ પરિવારને હોસ્પિટલ ભેગો કરી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે ડીસા પોલીસ આ હુમલાખોરોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે ઘરેલું ગેસના જથ્થાને લઈ ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ધાનેરા ઇન્ડિયન ગેસ સંચાલકે સ્થિતિ સ્પષ્ટ કરી છે. ગેસના કાળાબજાર રોકવા માટે હવે KYC ફરજિયાત કરવામાં આવ્યું છે, જેના માટે એજન્સી ખાતે ખાસ 5 જેટલા અલગ અલગ વિભાગો શરૂ કરાયા છે.
અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરો ભારત પર પણ પડી શકે તેવી આશંકાઓ વચ્ચે સામાન્ય જનતામાં ઘરેલું ગેસના જથ્થાને લઈ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ગેસ મળશે કે કેમ તેની ચિંતામાં એજન્સીની ઓફિસ સુધી દોડી રહ્યા છે. ત્યારે ધાનેરા ઇન્ડિયન ગેસના સંચાલકે મહત્વની સ્પષ્ટતા કરી છે. ધાનેરા તાલુકામાં કુલ 26,000 જેટલા ઘરેલું ગેસ કનેક્શન આવેલા છે, જેમને પૂરતો જથ્થો પૂરો પાડવા માટે તંત્ર સજ્જ છે. ગેસની કાળાબજારી અટકાવવા અને માત્ર સાચા લાભાર્થીઓને જ લાભ મળે તે માટે હવે ઈ-કેવાયસી કરાવવું અત્યંત જરૂરી બની ગયું છે. જે ગ્રાહકોએ હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તેમને બુકિંગમાં વિલંબ થઈ શકે છે. આ કામગીરીને વેગ આપવા માટે ધાનેરા ઓફિસ ખાતે એકસાથે 5 અલગ કાઉન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જેથી લોકોને હાલાકી ન પડે. બુકિંગના નિયમોમાં પણ આંશિક ફેરફાર કરાયા છે. પહેલાં જે બુકિંગનો સમયગાળો 20 દિવસનો હતો તે વધારીને હવે 25 દિવસ કરવામાં આવ્યો છે. એટલે કે 26મા દિવસે બુકિંગ કરાવી ગ્રાહક બીજા દિવસે બોટલ મેળવી શકશે. સંચાલકે વધુમાં જણાવ્યું છે કે વર્ષ દરમિયાન એક કનેક્શન દીઠ 15 બોટલની મર્યાદા નક્કી કરાઈ છે. જો આ મર્યાદા પૂર્ણ થઈ હશે તો ગેસ મળશે નહીં. હાલમાં ગેસના જથ્થામાં કોઈ જ કાપ મૂકવામાં આવ્યો નથી અને હોમ ડિલિવરીની સુવિધા પણ રાબેતા મુજબ ચાલુ છે. તેથી લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓમાં આવ્યા વગર કે ડર્યા વગર નિયમ મુજબ પોતાનું બુકિંગ કરાવવું જોઈએ. યુદ્ધ જેવી સ્થિતિમાં નિયમોનું પાલન કરવું એ દેશહિતમાં છે અને પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાની ખાતરી આપવામાં આવી છે. સર્વે ગેસ ગ્રાહકોને જણાવવાનું ધાનેરાના માધ્યમથી કે અત્યારે જે પ્રમાણે વોરની જે સ્થિતિ ચાલુ છે ઈરાન ઇઝરાયલવાળી, એના કારણે આપણે જે એલપીજીમાં જે સંકટની જે વાતો ચાલુ છે એના વિશે હું આપને રજૂઆત કરવા માગું છું. ઇન્ડિયન ઓઇલ તરફથી અમને સાણંદ બોટિંગ પ્લાન્ટથી અત્યારે માલની પૂરેપૂરો માલ મળે છે અમને ડોમેસ્ટિકની અંદર. ડોમેસ્ટિક ગ્રાહકે ગભરાવાની કોઈ જરૂર નથી અને ચિંતામાં આવીને પેનિક બુકિંગ કરવાની પણ કોઈ જરૂર નથી. હા, સરકારે બુકિંગનો પીરિયડ જે માનો કે 21 દિવસનો હતો એની જગ્યાએ 25 દિવસ કરેલો છે. તો જે તમે છેલ્લો બાટલો લીધો હશે એનાથી 25 દિવસ પછી એટલે કે 26મા દિવસે જ બાટલાનું બુકિંગ થશે. બુકિંગ થયા પછી ડીએસસીનો તમને મેસેજ આવે છે, જે 6 આંકડાનો કોડ આવે છે, એ કોડથી ડિલિવરી કન્ફર્મ થાય છે. જ્યારે મેસેજ આવે છે એ વખતે બાટલો તમને મળી જશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હોમ ડિલિવરી પણ ચાલુ છે, સિટીમાં પણ ચાલુ છે, ગામડામાં પણ ચાલુ છે. એટલે કોઈ પેનિક કરવાની જરૂર નથી. પરંતુ હા, જો તમારું બુકિંગ ન થતું હોય તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ તમે ઈ-કેવાયસી ન કરાવેલું હોય તો ઈ-કેવાયસી કરાવવા વિનંતી છે. વગર ઈ-કેવાયસી તમારી બોટલ બુકિંગ ન પણ થઈ શકે એવું પણ બની શકે છે. અને પ્લસ જેને માનો કે 15 બાટલાનો જે કોટા છે, વાર્ષિક કોટા, એપ્રિલ ટુ માર્ચ સુધીનો, કદાચ એને કોટા પતી ગયો તો પણ એને બુકિંગ નહીં થાય. એટલે એને પણ એ પણ જોઈ લો કે ભાઈ મારા વર્ષના કેટલા બાટલા થયા છે. કોઈ પણ જાતનું પેનિક કરવાની જરૂર નથી. ઇઝીલી ડિલિવરી ચાલુ જ છે, ગામડામાં ડિલિવરી ચાલુ છે, માલ પણ ટાઈમસર આવે છે. હા, થોડું કદાચ ગાડી ભરવામાં લેટ થાય છે, 1-2 દિવસ લેટ થઈ શકે, પણ કોઈ ચિંતા કરવાની જરૂર હાલના તબક્કે નથી. હાલે જે 25 દિવસનો જે રૂલ છે, કદાચ સરકાર જો કદાચ સ્થિતિ વધારે વણશે તો 25 દિવસના કદાચ 35 દિવસ યા 45 દિવસ પણ બુકિંગ કરી શકે છે. કેટલા કનેક્શન છે આપણે અહીંયા ધાનેરા તાલુકામાં? આપણે ડોમેસ્ટિક ટોટલ થઈને 25 થી 26,000 કનેક્શન છે આપણી પાસે. કેવાયસી માટે બાકી કેટલા ગ્રાહકો રહ્યા? કેવાયસીમાં ઉજ્જવલાના લગભગ આઈ થિંક 12,000 કનેક્શન છે. એમાંથી 90% આપણે એ કેવાયસી સંપૂર્ણ કમ્પ્લીટ કરેલા છે. જ્યારે રેગ્યુલર જે કસ્ટમર છે એ લોકોનું કેવાયસીની પ્રોસેસ હમણાં ચાલુ થઈ છે. એટલે કેવાયસીના મોટા ભાગે બાકી છે. અચ્છા, એક સાથે આવશે ગ્રાહકો માટે કોઈ વ્યવસ્થા? જો ગ્રાહક અહીંયા કને એક સાથે કેવાયસી કરાવવા છે, આપણે 5 કાઉન્ટર ખોલેલા છે. ઈ કેવાયસી માટે 5 કાઉન્ટર ખોલેલા છે. એટલે કોઈ લોકોને તકલીફ નહીં પડવા દઈએ આપણે. ધાનેરામાં ગેસ પુરવઠાને લઈ કોઈ કટોકટી નથી. માત્ર ગ્રાહકોએ સમયસર ઈ-કેવાયસી કરાવી લેવું અનિવાર્ય છે. તંત્ર દ્વારા અફવા ફેલાવનારા તત્વોથી સાવધ રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગ્નિજ્વાળાઓ વરસી રહી છે અને ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે. વાવ અને થરાદ પંથકમાં વહેલી સવારે ઠંડી અને બપોરે આકરી ગરમીની બેવડી ઋતુના કારણે લોકો બીમારીનો પણ ભોગ બની રહ્યા છે. હાલમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે આગામી 2 થી 3 દિવસ સુધી હજુ પણ આકરી ગરમીનો સામનો કરવો પડશે તેવી સંભાવના છે. પંથકમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.8 ડિગ્રી નોંધાયું છે, જે દર્શાવે છે કે દિવસ દરમિયાન સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે. આ કાળઝાળ ગરમીની સીધી અસર માત્ર મનુષ્યો પર જ નહીં, પરંતુ ગગનવિહારી પક્ષીઓ, અબોલ પશુઓ અને રોજનું કમાઈને રોજ ખાનારા શ્રમજીવીઓ પર પણ જોવા મળી રહી છે.
હીટવેવના આ પ્રકોપથી બચવા માટે વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ગરમીથી બચવા માટે વધુમાં વધુ પાણી પીવું તેમજ લીંબુ પાણી, વરિયાળીનું શરબત, કાચી કેરીનો પન્નો અને ખસ જેવા ઠંડા પીણાનું સેવન કરવું હિતાવહ છે. ખાસ કરીને થરાદના ગૌ સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારોમાં જ્યાંથી ડીસા, પાલનપુર, અમદાવાદ અને સુરત જવા માટે હજારો મુસાફરો ઊભા રહેતા હોય છે, ત્યાં હાલ મુસાફરોની હાલત કફોડી બની છે. આ 4 રસ્તા પર કોઈ મિની બસ સ્ટેશન કે છાંયડાની વ્યવસ્થા ન હોવાથી મુસાફરો ધૂમધકતા તાપમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકો અને મુસાફરોની માંગ છે કે નગરપાલિકા કે કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા અહીં પીવા માટે પાણીની પરબ અને મુસાફરો માટે શેડ બનાવવામાં આવે. પશુ પક્ષીઓ માટે પણ ઠેર ઠેર પાણીના કુંડા અને છાંયડાની વ્યવસ્થા કરવી જરૂરી બની છે, કારણ કે આ અગંજવાળાઓમાં અબોલ જીવોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ગરમીના કારણે બપોરે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે અને બજારોમાં પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. અત્યારે ઉનાળામાં ગરમી ચાલુ થઈ છે, જેના લીધે આપણે સરહદી વિસ્તાર ખાસ કરીને વાવ થરાદ કે જેને 2 બાજુ રણ હોવાથી ગરમી બહુ વધારે પડે છે, જેને લઈને રાજ્ય સરકારશ્રીએ ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. તો બહુ ગરમી કે જેને હીટસ્ટ્રોક કહેતા હોઈએ છીએ, સાદી ભાષામાં લૂ લાગવી કહે છે, કે વધારે તડકે રહેવાથી દર્દીઓ માંદા પડતા હોય છે. તો એના સામાન્ય લક્ષણો ગણીએ તો તાવ આવવો બહુ વધારે પડતો 40 ડિગ્રી કે એના કરતાં વધારે, માથું દુખે, ચક્કર આવે, ઘણા દર્દીઓને ખાલી આખા શરીરમાં બળતરા થતી હોય એવી પણ કમ્પ્લેન હોય છે. અને જો વધારે પ્રમાણમાં થાય હીટ સ્ટ્રોક તો દર્દી બેભાન પણ થઈ જતા હોય છે. તો જનરલી આ બધાથી ઘરેલું ઉપચાર બચવા માટે આપણે બને એટલું તડકામાં ના જવું અને ખાસ કરીને 12 થી 4નો સમયગાળો કે જ્યારે વધારે તડકો હોય ત્યારે છાંયે રહેવું, અથવા તો પછી બીજું કે તમારે પાણી બહુ વધારે પ્રમાણમાં પીવું હોય, સાદું પાણી પી શકો, લીંબુ શરબત પી શકો કે સાદા ORSના પેકેટ આવે એ પણ તમે પી શકો. અને તમે વધારે તાવ કે એવું હોય તો ઘરે પોતા પણ મૂકી શકો. અને તડકામાં બહાર જવું હોય કે તો છત્રી કે ટોપીનો ઉપયોગ કરવો, જેનાથી બહુ લૂ ન લાગે. અને જો વધારે તાવ આવે અને બેભાન થાય કે આડાઅવળું બોલવાનું એવું કંઈ દર્દી ચાલુ કરે તો તમારા નજીકના રજિસ્ટર્ડ ડૉક્ટરને બતાવી અને યોગ્ય સારવાર લેવી. ઉત્તર ગુજરાતમાં પડી રહેલી ભીષણ ગરમી અને હીટવેવના કારણે લોકોએ પોતાનું સ્વાસ્થ્ય સાચવવું ખૂબ જ જરૂરી છે. જો વહીવટીતંત્ર કે કોઈ દાતા દ્વારા જાહેર માર્ગો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો આ આકરી ગરમીમાં મુસાફરો અને રાહદારીઓને મોટી રાહત મળી શકે તેમ છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું ખેડૂતના નસીબનું નર્મદાના નીર જેવું અમૃત લૂંટતું ખાતર કૌભાંડ. શ્વેત કટ્ટામાં છુપાયેલા કાળા બજાર પર એસઓજીએ ત્રાટકીને ફેરવી વળ્યું કાયદાનું ચક્ર. ડિજિટલ યુગના સ્માર્ટ મીટર જનતા માટે બન્યા આફત. બિલ ભર્યા છતાં અંધકાર ફેલાવતા તંત્ર સામે અમીરગઢમાં ફાટ્યો જનતાનો રોષનો જ્વાળામુખી. સૂકી ધરા પર પધારશે માં નર્મદાના પાવન નીર. વડગામ અને પાલનપુરના 126 તળાવો છલકાશે, ત્યાં કાયમી મટશે ખેડૂતોની પીર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Namaste. Welcome to Sri Chaitanya Techno School Palanpur, where excellence meets ambition. CBSE affiliated school located near Sadhi Mata Temple opposite Akshakam 3. School is mentor for NEET, IIT JEE Mains. Good foundation for Olympiad coaching from class 3, abacus for primary classes and Vedic maths for high school. Many facilities like advanced physics, chemistry, biology and computer labs. Holistic development like karate, dance, sports like indoor and outdoor games. Many achievements like district level karate champions, SOF level 2 qualifiers and Olympiad gold medalists. A student cracked in JEE with first rank and selected 34 projects for NASA. Admissions open for 2026-27 from nursery to 9th grade. Thank you.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના દિયોદર વિસ્તારમાંથી એસઓજી પોલીસે ટ્રકમાં ભરેલો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડી કુલ 24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જિલ્લામાં ખાતરીની અછત વચ્ચે કાળાબજાર કરનારા તત્વો સામે પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચનાથી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાવ થરાદ એસઓજી પોલીસની ટીમ જ્યારે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને એક મહત્વની કડી હાથ લાગી હતી. પોલીસને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે એક ટ્રક નંબર RJ19GH5681માં નીમ કોટેડ સબસિડીવાળા યુરિયા ખાતરનો જથ્થો ગેરકાયદેસર રીતે ભરીને લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દિયોદર એપીએમસી પાસે વોચ ગોઠવી હતી અને જેવી શંકાસ્પદ ટ્રક ત્યાંથી પસાર થઈ કે તરત જ તેને કોર્ડન કરીને અટકાવી લેવામાં આવી હતી. ટ્રકની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેમાં ખાતરની બેગ ભરેલી હતી, પરંતુ તેના પર કોઈ પણ માર્કિંગ કે લખાણ નહોતું. ટ્રક ચાલક અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયાની જ્યારે કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કબૂલાત કરી હતી કે આ જથ્થો રાંટીલા ગામની સીમમાં આવેલા બજરંગ કોર્પોરેશનના ગોડાઉનમાંથી ભરવામાં આવ્યો હતો અને તેને છેક હૈદરાબાદ સુધી પહોંચાડવાનો પ્લાન હતો. પ્લેન સફેદ કટ્ટામાં ભરેલું આ ખાતર શંકાસ્પદ જણાતા તરત જ ખેતીવાડી અધિકારીને જાણ કરવામાં આવી હતી. અધિકારીની હાજરીમાં જ્યારે ટ્રક ખાલી કરાવીને ગણતરી કરવામાં આવી ત્યારે તેમાંથી 777 નંગ યુરિયા ખાતરની બેગ મળી આવી હતી. આ ખાતરની કિંમત અંદાજે 13,98,600 રૂપિયા આંકવામાં આવી છે, જ્યારે ટ્રક સહિત કુલ 24,04,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એક તરફ ખેડૂતોને પોતાના ખેતર માટે એક થેલી ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે, ત્યારે આ પ્રકારે સબસિડીવાળું ખાતર અન્ય રાજ્યોમાં વેચવાનું કૌભાંડ પ્રકાશમાં આવતા ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે હાલમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106 મુજબ ગુનો નોંધીને આ આખું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તપાસ તેજ કરી દીધી છે. સવારે અંદાજિત 9:15 જેવો એસઓજી પીએસઆઈ સાહેબનો ફોન મારા ઉપર આવેલો. એમને દિયોદર એપીએમસી ગેટ આગળ બાતમીના આધારે ખાતરની ગાડી પકડવામાં આવેલી કે જે શંકાસ્પદ જણાતા તેઓએ અમને જાણ કરતાં અમે અંદાજિત 11:30 વાગ્યા જેવા અહીંયા પધારેલ સ્થળ ઉપર અને પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં એવું લાગે કે ખરે યુરિયા ખાતર છે, પરંતુ જ્યારે આપણે એને ફર્ટિલાઇઝર ટેસ્ટિંગ લેબોરેટરીના રિપોર્ટના આધારે જ કહી શકીશું કે આ યુરિયા ખાતર એ ખેડૂતોનું મતલબ આપણે ખેતીલાયક ઉપયોગનું છે કે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગ વપરાશકારકનું છે. પણ પ્રાથમિક દ્રષ્ટિએ જો એવું જણાશે કે ભાઈ અને પૃથ્થકરણ અહેવાલ આધારે કે આ ખરેખર ખેડૂતોને ખેતી ઉપયોગ હેતુ યુરિયા ખાતર છે, તો જે તે જવાબદાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એ હજુ અત્યારે તપાસનો વિષય છે. તપાસ ચાલુ છે, ડ્રાઈવરની પૂછતાછ ચાલુ છે કે એમણે ક્યાંથી ખાતર લાવ્યું હતું, કઈ જગ્યાએ લઈ જવાના હતા. ડ્રાઈવરના જણાવ્યા અનુસાર એ ખાતર એમને કંઈક હૈદરાબાદ લઈ જવાનું કહે છે, પરંતુ વધુ તપાસમાં ખ્યાલ આવશે કે એમને ખરેખર ખાતર ક્યાં લઈ જવાનું અને કોના ત્યાંથી ભરાયેલું છે. ડ્રાઈવરના કહેવા મુજબ અંદાજિત 775 આસપાસ થેલીઓ છે, પણ અત્યારે આપણે ખાતરની થેલીઓ ગણતરી સાથે જ ગોડાઉન મતલબ કે જે જગ્યાએ રાખવાની વ્યવસ્થા કરી છે ત્યાં પૂરી ગણતરી કર્યા બાદ ખ્યાલ આવશે કે ખરેખર કેટલી ખાતરની થેલીઓ છે. એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે. પોલીસ સ્ટાફના પોસઈ પીવી ધોકડિયા અને અન્ય કર્મચારીઓએ બાતમી મળતા જ જે રીતે ફિલ્મી ઢબે ટ્રેપ ગોઠવીને આ ટ્રક ઝડપી પાડી તેનાથી કાળાબજાર કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે સબસિડીવાળું ખાતર ખેડૂતોના હિત માટે હોય છે, પરંતુ અહીં તેની ઓળખ છુપાવવા માટે તેને સાદા સફેદ કટ્ટામાં પેક કરવામાં આવ્યું હતું, જેથી કોઈને શંકા ન જાય.
પોલીસે માત્ર ખાતર જ નહીં પણ આ ગુનામાં વપરાયેલી ટ્રક અને અન્ય સાધનો પણ કબજે કર્યા છે. આ કાર્યવાહી દર્શાવે છે કે જિલ્લા પોલીસ તંત્ર હવે ખાતર માફિયાઓ સામે કોઈપણ પ્રકારની નરમ નીતિ રાખવાના મૂડમાં નથી અને આગામી સમયમાં આ ગોડાઉનના માલિકો અને ખરીદનારાઓ વિરુદ્ધ પણ ગાળીઓ કસાશે તે નક્કી છે. દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક ચોક્કસ હકીકત મળી રહી કે જે શંકાસ્પદ યુરિયા ખાતર નીમ કોટેડ જે સબસિડીવાળો ખાતરનો જથ્થો આવે છે એ ટ્રકમાંથી ભરીને જઈ રહ્યો છે. જે બાબતે એક ટ્રક ગાડી નંબર RJ19GH5681 ને ઊભી રાખી પૂછપરછ કરતા તો તે ડ્રાઈવરનું નામ અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયા રહે રાવડી, તાલુકો ફતેહગઢ, જિલ્લો જેસલમેર, રાજસ્થાનની ટ્રકમાંથી યુરિયાનો જથ્થો ભરેલો હોય. જે યુરિયાના જથ્થાને ખેતીવાડી અધિકારી બોલાવી ચેક કરાવતા તે શંકાસ્પદ યુરિયાના જથ્થા તરીકે ગણી હાલ પૂરતો સીલ કરી અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. અને આ આરોપીને પૂછપરછ કરતા આ યુરિયાનો જથ્થો ચેત્રા દિયોદર રોડ ઉપર ઘાંટીના ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી ભરેલો હોવાનું જણાવેલ છે. અને કુલ 777 બેગ છે, જેની કુલ કિંમત છે 13,98,600 તથા કુલ કિંમત મળી 24,04,600નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે. હાલ મુદ્દામાલ ક્યાં લઈ જવાનો હોય? મુદ્દામાલ હાલ પૂરતી પ્રાથમિક પૂછપરછમાં હૈદરાબાદ ખાતે લઈ જવાનો હોય તે રીતે જણાવેલ છે. ખેડૂતોને એક બાજુ ખાતર નથી મળતું ને આ પ્રકારે તમામ માફિયાઓ છે જે યુરિયાની કાળાબજારી કરી રહ્યા છે તેના ઉપર પોલીસ તંત્રની કેવી નજર છે? ચોક્કસ એ બાબતે જે ખેડૂતોને ખાતર નથી મળતું તે બાબતે જે યુરિયાના પ્રશ્નો હોય છે એ બાબતે જે ટીમ પેટ્રોલિંગમાં હતી અને એના પરિણામે જ આ ટ્રક પકડાઈ છે અને આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે દિયોદર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીથી સાબિત થયું છે કે ખેડૂતોના હકનું ખાતર જો કોઈ બજારમાં સગેવગે કરવાનો પ્રયાસ કરશે તો પોલીસ તેની સામે કડક હાથે કામ લેશે. હવે જોવાનું એ રહે છે કે આ કૌભાંડ પાછળ બીજા કયા મોટા માથાઓના નામ બહાર આવે છે. બનાસકાંઠા ડિવિઝનના ટપાલ ગ્રાહકોની ફરિયાદો અને મુશ્કેલીઓના ઝડપી નિકાલ માટે આગામી 23મી માર્ચ પાલનપુર ખાતે ડાક અદાલતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ટપાલ સેવા કે બચત બેંકને લગતા પ્રશ્નો ધરાવતા ગ્રાહકો 20મી માર્ચ સુધીમાં પોતાની લેખિત રજૂઆત કરી શકશે. બનાસકાંઠા ડિવિઝનની ટપાલ સેવાઓનો લાભ લેતા ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટપાલ વિભાગ દ્વારા ગ્રાહકોને પડતી વિવિધ મુશ્કેલીઓ જેવી કે ટપાલ વિતરણમાં વિલંબ, કાઉન્ટર સેવાઓમાં પડતી હાલાકી કે પછી પોસ્ટ ઓફિસ બચત બેંકને લગતા પ્રશ્નોના નિવારણ માટે આગામી 23 માર્ચ 2026ના રોજ સવારે 11:30 કલાકે ડાક અદાલત યોજાશે. આ અદાલત પાલનપુર ખાતે આવેલી અધિક્ષક ડાકઘરની કચેરીમાં યોજવામાં આવશે, જ્યાં ગ્રાહકોની ફરિયાદોની પ્રત્યક્ષ સુનાવણી કરીને તેનો સકારાત્મક નિકાલ કરવામાં આવશે. જે ગ્રાહકો પોતાની રજૂઆત કરવા ઈચ્છતા હોય તેમણે પોતાની ફરિયાદ મુદ્દાસર લખીને ડેપ્યુટી મેનેજર કસ્ટમર કેર સેન્ટર પાલનપુરની કચેરીએ મોકલવાની રહેશે. ખાસ નોંધનીય છે કે આ ફરિયાદો આગામી 20મી માર્ચ સુધીમાં કચેરીને મળી જવી જોઈએ, કારણ કે સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ પર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં. જો કે નીતિ વિષયક મોટા મુદ્દાઓ અંગે આ અદાલતમાં સુનાવણી થશે નહીં, પરંતુ રોજબરોજની સેવાઓને લગતી તમામ સમસ્યાઓનો સ્થળ પર જ સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. બનાસકાંઠા ડિવિઝનના અધિકારીઓના જણાવ્યા મુજબ આ અદાલતનો મુખ્ય હેતુ ગ્રાહકો અને વિભાગ વચ્ચેનો સંવાદ વધારીને સેવાઓને વધુ પારદર્શક અને ઝડપી બનાવવાનો છે. પાલનપુર અને આસપાસના પંથકના અનેક ગ્રાહકો કે જેઓ લાંબા સમયથી પોતાની નાની મોટી ફરિયાદો માટે મથતા હતા તેમના માટે આ એક ઉત્તમ તક સાબિત થશે. વહીવટીતંત્ર દ્વારા વધુમાં વધુ લોકોને આ સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી ટપાલ વિભાગની કામગીરીમાં સુધારો લાવી શકાય. પાલનપુર ખાતે યોજાનારી આ ડાક અદાલત ટપાલ ગ્રાહકો માટે ન્યાય મેળવવાનું એક સરળ માધ્યમ બનશે. ગ્રાહકોએ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની અરજી પહોંચાડીને આ સુવિધાનો લાભ લેવો જોઈએ. દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટ આરોપીને 10,000નો દંડ અને ભોગ બનનારને 4 લાખ રૂપિયાનો વળતર આપવાનો પણ હુકમ કર્યો છે. ઓગસ્ટ 2022માં દિયોદર તાલુકાની એક 15 વર્ષની સગીરા નાસ્તો લેવા ગઈ હતી, પરંતુ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારમાં ચિંતા પ્રસરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે થરાદ તાલુકાના ખાનપુર ગામનો ભરત શંકર માંજીરાણા નામનો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો. આરોપી પોતે પરણિત અને એક સંતાનનો પિતા હોવા છતાં તેણે સગીરાને અલગ અલગ સ્થળોએ ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની માતાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીઆઈ બીપી મેઘલાતર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરાઈ હતી. આજરોજ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટના જજ આરડી પાંડે સમક્ષ આ કેસ ચાલતા સરકારી વકીલ ડીવી ઠાકોરે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાનીને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપીએ સગીર વયની દીકરી સાથે અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે, તેથી તેને સમાજમાં દાખલો બેસે તેવી સજા મળવી જોઈએ. જેવી જ જજ સાહેબે આરોપીને 20 વર્ષની કેદનો ચુકાદો સંભળાવ્યો ત્યારે આખા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. આરોપીને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને કાયદાનું શાસન વધુ મજબૂત બન્યું છે. પોલીસની ઝીણવટભરી તપાસ અને વકીલની ધારદાર રજૂઆતના કારણે માત્ર 2 વર્ષની અંદર જ નરાધમને તેના પાપની સજા મળી છે. આ ચુકાદો એવા તત્વો માટે લાલબત્તી સમાન છે જેઓ માસૂમ બાળાઓ પર કુદ્રષ્ટિ કરે છે. દિયોદર કોર્ટના આ ફેસલાથી ન્યાયતંત્ર પ્રત્યે સામાન્ય જનતાનો વિશ્વાસ વધુ દ્રઢ થયો છે. વાવ હાઈવે પર છેલ્લા 47 દિવસથી બનાસ ડેરી સામે ઉપવાસ પર બેઠેલા યુવક રમેશ રાજપૂતની પોલીસે અટકાયત કરી છે. કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરીને ભીડ એકત્ર કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે જમીન પર છૂટ્યા બાદ યુવકે ફરી આંદોલન શરૂ કર્યું છે. બનાસકાંઠાના વાવ ખાતે છેલ્લા 1.5 મહિનાથી બનાસ ડેરીની નીતિઓ સામે એક અનોખો વિરોધ ચાલી રહ્યો છે. અસારા ગામના મૂળ વતની રમેશ રાજપૂત નામના યુવકે બનાસ ડેરી વિરુદ્ધ 5 જેટલા મુખ્ય મુદ્દાઓને લઈ ઉપવાસ આંદોલન છેડ્યું છે, જેમાં ખાસ કરીને જે પશુપાલક રોજનું 2 લીટર દૂધ ભરાવતો હોય તેને સભાસદ તરીકે સમાવવાની માંગ મુખ્ય છે. છેલ્લા 47 દિવસથી ચાલતા આ આંદોલન વચ્ચે ગતરોજ રમેશ રાજપૂતે સોશિયલ મીડિયાના માધ્યમથી વાવ હાઈસ્કૂલ નજીક એક મોટી સભાના આયોજન માટે ખેડૂતો અને પશુપાલકોને હાકલ કરી હતી. જો કે જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ સરકારી કચેરી કે શાળાના 200 મીટરના ઘેરાવામાં કોઈપણ પ્રકારના મેળાવાળા કે આંદોલન પર પ્રતિબંધ હોવાથી પોલીસ એક્શનમાં આવી હતી. એક બાજુ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી હતી અને બીજી તરફ મોટી સંખ્યામાં ભીડ એકત્ર થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા વાવ પીઆઈ AR ખત્રી અને તેમના સ્ટાફે સ્થળ પર પહોંચીને રમેશ રાજપૂતની અટકાયત કરી હતી. આ અટકાયતના પગલે સમર્થકોના ટોળેટોળા વાવ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગરમાયું હતું. કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી રમેશ રાજપૂતને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જો કે બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે આટલા લાંબા સમયથી એક યુવાન ઉપવાસ પર બેઠો હોવા છતાં અત્યાર સુધી કોઈ મોટા રાજકીય નેતા કે આગેવાને તેમની મુલાકાત લીધી નથી. જામીન પર છૂટ્યા બાદ રમેશ રાજપૂતે ફરી પોતાની નિર્ધારિત જગ્યાએ આંદોલન યથાવત રાખવાની જાહેરાત કરી છે, જે દર્શાવે છે કે તેઓ પોતાની માંગણીઓ પર મક્કમ છે. હવે જોવાનું એ રહે છે કે પશુપાલકોના હિત માટે શરૂ થયેલી આ લડત આવનારા સમયમાં કેવું વળાંક લે છે. 48મો દિવસ છે. 47 દિવસથી હું બેઠો છું. આજે 48મો દિવસ છે ઉપવાસનો. અને બનાસના પશુપાલકોના વિવિધ મુદ્દાઓ જે વર્ષોની માંગ છે અને આના પછી તો હજી બીજા પણ મુદ્દાઓ જે કિલો ફેણ ભાવ અને અલગ અલગ મુદ્દાઓ ઉપર કામ કરવાનું છે મારે. અને આજે મેં જનસમર્થન માટે લોકોને આજે જનસમર્થનમાં લોકો આવ્યા હતા. તો આજે રાતે સાંજે 7-8 વાગ્યા આસપાસ પરમિશન કે જે મારે જાણકારી કરવાની હતી અને સભાની પરમિશન જેવું પણ થયું હતું. અને રાતોરાત આજે સવારમાં જ એવું નિવેદન આવ્યું કે તમે અહીંયા સભા ના કરી શકો, કે જે તે સમર્થનમાં લોકો પણ થોડો ભેગું ના થઈ શકે. તો આ જો પ્રશાસન કે તંત્ર દ્વારા જો આવી રીતનું થશે તો લોકોનો વિશ્વાસ તંત્ર ઉપરથી ઉઠી જશે કે કોઈ સરકાર દ્વારા તેમાં દરેકે દરેક પશુપાલકોને સભાસદ બનાવવામાં આવે. પશુપાલક ગ્રાહક છે, ગ્રાહક અને સભાસદ વસ્તુ અલગ છે. તો દરેકે દરેક વ્યક્તિને 2 લીટર ઉપર જે દૂધ ભરાવે છે અને સભાસદ ફરજિયાત બનાવવામાં આવે. આ એનો અધિકાર છે, અસલ અધિકાર છે. તમારે જોડે કોઈ નેતાઓ
હા, એક બે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી આજ દિવસ સુધી કોઈ નેતા મુલાકાત લેવા નથી આવ્યા. ગુલાબસિંહ રાજપૂત જે કોંગ્રેસના ખબર અંતર પૂછવા આવેલ 32-33માં દિવસે. નહીં, સાંસદ શ્રીને કોઈ કે ફોન દ્વારા કીધેલું છે પણ હજી સુધી કોઈ મુલાકાત લેવા આવેલ નથી. લોકો જોવે છે, લોકો લાઈક કરે છે, લોકોને આ વસ્તુ ગમે છે, આ લોકોને ખબર છે કે આ પ્રશ્ન છે, પણ લોકોનો ડરનો માહોલ છે. તો હું લોકોને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ડરવાની કોઈ જરૂર નથી. તમારા અધિકારની વાત છે અને તમારો અસલ અધિકાર તમારે ખુદને ઊભા થઈને લેવો પડશે, તમારે જાગવું પડશે લોકોને. વાવમાં ચાલી રહેલું આ આંદોલન હવે પોલીસ કાર્યવાહી સુધી પહોંચ્યું છે. કલેક્ટરના જાહેરનામા અને પરીક્ષાના માહોલ વચ્ચે પોલીસે શિસ્તબદ્ધ કાર્યવાહી કરી છે, પરંતુ આંદોલનકારી હજુ પણ પોતાની લડત ચાલુ રાખવા પર અડગ છે. વાવમાં ચાલી રહેલું આ આંદોલન હવે પોલીસ કાર્યવાહી સુધી પહોંચ્યું છે. કલેક્ટરના જાહેરનામા અને પરીક્ષાના માહોલ વચ્ચે પોલીસે શિસ્તબદ્ધ કાર્યવાહી કરી છે, પરંતુ આંદોલનકારી હજુ પણ પોતાની લડત ચાલુ રાખવા પર અડગ છે. બનાસકાંઠાના અમીરગઢમાં સ્માર્ટ વીજ મીટર લગાવ્યા બાદ સર્જાયેલી ટેકનિકલ ખામીઓના કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમયસર બિલ ભર્યા હોવા છતાં પણ ઓનલાઈન વીજ જોડાણ કાપી નાખવામાં આવતા રોષે ભરાયેલા લોકોએ વીજ કંપનીના અધિકારીઓને ઘેરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અમીરગઢ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ ટેકનોલોજી લોકો માટે આશીર્વાદને બદલે આફત બની હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તેમણે વીજ બિલની રકમ સમયસર ભરી દીધી હોવા છતાં સિસ્ટમમાં બાકી બોલતું હોવાનું જણાવીને ઓનલાઈન પદ્ધતિથી તેમના વીજ જોડાણો કાપી નાખવામાં આવી રહ્યા છે. આ પ્રકારની કનડગતિ વધતા આજે લોકોનો ધીરજ ખૂટ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા. જ્યારે વીજ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ અમીરગઢ ખાતે પહોંચ્યા ત્યારે લોકોએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા હતા. લોકોએ અધિકારીઓને વેધક સવાલો પૂછીને બરાબરનો ઉધડો લીધો હતો, જેના કારણે સ્થળ પર હાજર અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ હતી. ગ્રાહકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર આવ્યા પછી બિલમાં ગડબડ થવી, અચાનક વીજ પુરવઠો બંધ થઈ જવો અને વારંવારની તકલીફોથી તેમનું જનજીવન પ્રભાવિત થયું છે. અધિકારીઓ પાસે આ સમસ્યાનું કોઈ સ્પષ્ટ સમાધાન ન હોવાથી લોકોમાં વધુ નારાજગી જોવા મળી હતી. હાલમાં તો ગ્રામજનોએ એક સુરે માંગ કરી છે કે આ સ્માર્ટ મીટરની કનડગતિ બંધ કરવામાં આવે અને વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ મામલે મધ્યસ્થી કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે. જો આગામી દિવસોમાં આ ટેકનિકલ ખામીઓ દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ડિજિટલ યુગમાં સ્માર્ટ મીટરની સુવિધા ગ્રાહકો માટે મુશ્કેલીનું કારણ બની છે. હવે જોવાનું એ રહે છે કે વીજ કંપની આ ટેકનિકલ ખામીઓને સુધારીને ગ્રાહકોને ક્યારે રાહત આપે છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું સૂકી ધરા પર પધારશે માં નર્મદાના પાવન નીર. વડગામ અને પાલનપુરના 126 તળાવો છલકાશે, ત્યાં કાયમી મટશે ખેડૂતોની પીર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ વધુ સમાચારોમાં બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે, જ્યાં વર્ષો જૂની જળ સંકટની સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા 854 કરોડના ખર્ચે પાઇપલાઇન પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે, જેનાથી પંથકના 126 તળાવને નર્મદાના પાણીથી ભરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવામાં આવશે. વડગામ અને પાલનપુર તાલુકામાં વર્ષોથી પાણીની અછત એક મોટી પીડા સમાન હતી અને સતત ઊંડા ઉતરતા ભૂગર્ભ જળના સ્તરે ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો હતો. ખેતી અને પશુપાલન પર નભતા આ વિસ્તારમાં પાણી વગર પાયમાલી જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે ખેડૂતોની લાંબા સમયની માંગણીનો હવે સુખદ અંત આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા નર્મદા ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત અંદાજે 854 કરોડ રૂપિયાના માતબ્બર ખર્ચે 4 મોટી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ પ્રોજેક્ટમાં મોટી દાઉ કર્માવત, ડિંડરોલ મુક્તેશ્વર, કસરા દાંતીવાડા અને બાલારામ મલાણા જેવી મહત્વાકાંક્ષી લાઇનોનો સમાવેશ થાય છે. આ પાઇપલાઇનો દ્વારા હવે વડગામ અને પાલનપુરના કુલ 126 તળાવોને જીવંત કરવામાં આવશે. જો કે આ યોજનાના અમલીકરણમાં એક મોટી કાનૂની અડચણ એ હતી કે સરકારી નીતિ મુજબ માત્ર મહેસૂલી રેકોર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાયેલા હોય તેમાં જ પાણી ભરી શકાય તેમ હતું. આ સમસ્યાના ઉકેલ માટે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અને બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે રાજ્ય સરકારમાં સક્રિય રજૂઆતો કરી હતી, જેના પરિણામે 24 ડિસેમ્બર 2025ના રોજ સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને પ્રાંત અધિકારીઓને તળાવોને કુદરતી તળાવ તરીકે નોંધવાની વિશેષ સત્તા આપી દીધી હતી. પાલનપુર પ્રાંત અધિકારી કેપી ચૌધરીએ આ અંગે વધુ વિગત આપતા જણાવ્યું કે ભૂગર્ભ જળની ગંભીર સ્થિતિને જોતા આ 4 મુખ્ય પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગના સહયોગથી તમામ 126 તળાવોને નીમ થયેલા એટલે કે સત્તાવાર નોંધણીમાં લેવાની પ્રક્રિયા પણ હવે પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટના કારણે માત્ર પીવાના પાણીની જ નહીં પરંતુ ખેતી માટે પણ પૂરતું પાણી મળી રહેશે, જેનાથી આખા પંથકની કાયાપલટ થવાની આશા સેવાઈ રહી છે. હવે જ્યારે કામગીરી અંતિમ તબક્કામાં છે, ત્યારે ખેડૂતો પણ નર્મદાના નીરના વધામણા કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગત એક વર્ષમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સર્જાયેલી પાણીની અછત અને ભૂગર્ભ જળ ઊંડા જવાથી જે પાણીની કટોકટી સર્જાયેલી હતી તે બાબતે સરકારશ્રીમાં થયેલી રજૂઆતોને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા 4 મુખ્ય પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા, જેમાં મોટી દાઉ કર્માવત પાઇપલાઇન, ટિંડોલ મુક્તેશ્વર પાઇપલાઇન, કસરા દાંતીવાડા પાઇપલાઇન અને બાલારામ મલાણા પાઇપલાઇન પ્રોજેક્ટો હાથ ધરવામાં આવેલા. આ પાઇપલાઇન પ્રોજેક્ટોના ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થવાને આરે છે. તે પૈકી વડગામ અને પાલનપુર તાલુકાના અંદાજિત 126 તળાવો ભરવામાં આવનાર છે, પરંતુ આ તળાવો ભરવા માટેની પૂર્વ શરત હતી કે આ તળાવો મહેસૂલી રેકર્ડે નીમ થયેલા હોવા જોઈએ. જો એ નીમ થયેલા ન હોત તો આ તળાવો પાણીથી ભરી ન શકાત. આ બાબતે સ્થાનિક નેતા મંડળ તરફથી રજૂઆતો થતા અને વહીવટીતંત્રમાંથી પણ આ બાબતની ધ્યાને લેતા સરકારશ્રીમાં માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા દ્વારા અને સ્થાનિક નેતા મંડળ દ્વારા થયેલી રજૂઆતોને ધ્યાને લઈને મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 24/12/2025ના રોજ પરિપત્ર કરી અને રેકર્ડે હયાત વોટર બોડીઝ અંગેની બીજા હકમાં નોંધ દાખલ કરી અને એક પ્રકારે તળાવ નીમ કરવાની યોજના હાથ ધરવામાં આવેલી, જે અનુસંધાને આ સપ્તાહમાં વડગામ અને પાલનપુર તાલુકામાં સરપંચ એસોસિએશનના પ્રયત્નોથી તેમજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓના સંનિષ્ઠ પ્રયાસોથી તાલુકાના તળાવોની માપણી કરવામાં આવેલી છે. એ માપણીની સાથે સાથે પ્રાંત કચેરી પાલનપુરથી અંદાજિત 126 તળાવો બીજા હકના મહેસૂલી રેકર્ડે હયાત વોટર બોડીઝ તરીકે નીમ કરવામાં આવેલા છે, જેનાથી આ 4 પ્રોજેક્ટોનાથી નર્મદાના જે પાણીના પ્રશ્નો પાણી તેનું આ તળાવોમાં ઉમેરી અને વિસ્તારના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. વડગામ અને પાલનપુરના સૂકાભઠ્ઠ તળાવો હવે નર્મદાના નીરથી લબાલબ ભરાશે, જે આગામી પેઢીઓ માટે જળ સુરક્ષાની ગેરંટી બનશે. સરકારના આ ઐતિહાસિક નિર્ણય અને વહીવટીતંત્રની ત્વરિત કામગીરીને પગલે બનાસકાંઠાના ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
લોહીના સગપણમાં ખેલાયો લોહિયાળ ખેલ. પાપના ડગલે ડગલા મિલાવી પોલીસે જોરાપુરામાં કરાવ્યું કાળનું રિકન્સ્ટ્રક્શન. ખેડૂતના નસીબનું નર્મદાના નીર જેવું અમૃત લૂંટતું ખાતર કૌભાંડ. શ્વેતકટ્ટામાં છુપાયેલા કાળા બજાર પર એસઓજીએ ત્રાટકીને ફેરવી વળ્યું કાયદાનું ચક્ર. ડિજિટલ યુગના સ્માર્ટ મીટર જનતા માટે બન્યા આફત. બિલ ભર્યા છતાં અંધકાર ફેલાવતા તંત્ર સામે અમીરગઢમાં ફાટ્યો જનતાનો રોષનો જ્વાળામુખી. સૂકી ધરા પર પધારશે માં નર્મદાના પાવન નીર. વડગામ અને પાલનપુરના 126 તળાવો છલકાશે, ત્યાં કાયમી મટશે ખેડૂતોની પીર. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.